એટલે આપણે એ એલઆઈ પોર્શન છે એને કોપી એન્ડ પેસ્ટ કર્યો અહીં 4 બેસી ગયો એલઆઈ પોર્શન છે એને કોપી એન્ડ પેસ્ટ કર્યો છે એડ પ્રોડક્ટ અને શું આપ્યું આપણે વ્યૂ પ્રોડક્ટ જોઈ લો આટલું રન કરી છે આટલી વસ્તુ કેટેગરીની અંદર જાય એડ કેટેગરી ઉપર ક્લિક કરેલી પેજ ઓપન થાય વ્યૂ કેટેગરી ઉપર ક્લિક કરેલી ફોર્મ ઓપન થાય છે પ્રોડક્ટની અંદર જાય ત્યારે એડ પ્રોડક્ટ આપણે પેજની લિંક આપી ને ત્યારે આપણે જે ફોર્મ બનાવ્યું વ્યૂ પ્રોડક્ટ હજી બનાવેલું છે નહીં હવે વ્યૂ પ્રોડક્ટ બનાવી છે આપણે પેજ વ્યૂ પ્રોડક્ટ એટલે આપણે જેટલી પ્રોડક્ટ ઇન્સર્ટ કરી છે વ્યૂ પ્રોડક્ટ એટલે આપણે જે પ્રોડક્ટ એડ કરી એનું લિસ્ટ આઉટ આવવું જોઈએ સેમ એઝ કેટેગરીની જેમ આપણે કેમ વ્યૂ કેટેગરી ઉપર ક્લિક કરીએ એટલે કેટેગરીની લિસ્ટ આઉટ આવે તો આ જ રીતની જે પ્રોડક્ટ આપણે એડ કરી એનું લિસ્ટ આઉટ અહીં આવવું જોઈએ એટલે આજે આપણે ડિસ્પ્લે કરાવું છે પણ ફોર્મેટ કેવું રાખવું ડિઝાઇન કેવી રાખવી છે વ્યૂ કેટેગરી જેવી તો આપણે જે આ પેજ ક્યુ છે કેટેગરી _view.php તો એ જ પેજનું કોપી પેસ્ટ કરી લઈએ છીએ આપણે પેજનું નામ રિનેમ કરીને આપી દઈએ છીએ product_view.php હવે વ્યૂ કેટેગરી લખ્યું એની જગ્યાએ શું આપી દે વ્યૂ પ્રોડક્ટ અહીંયા લખ નાખી છે પ્રોડક્ટ લિસ્ટ પછી પ્રોડક્ટમાં કઈ કઈ વસ્તુ દેખાડવી છે એ જોઈ લો પહેલા નંબર દેખાડશું આપણે પછી પ્રોડક્ટનું નેમ પછી પ્રોડક્ટ કઈ કેટેગરીની અંદર આવે છે એ ત્યારબાદ એક્શન તો રાખશું જ પ્રોડક્ટની ઇમેજ રેડી પ્લસ ત્યારબાદ એક્શન રેડી આટલી વસ્તુ રાખી છે હવે ડેટાબેઝમાં જુઓ આપણે ડેટાબેઝમાં એક ટેબલ બનાવ્યું હતું લાસ્ટ ટાઈમ શોપિંગ નામના ડેટાબેઝની અંદર આપણે પેજ બનાવ્યું હતું એક પ્રોડક્ટ નામનું ટેબલ બનાવ્યું હતું આમાં રેકોર્ડ ઇન્સર્ટ કર્યા હતા ને તો આ બધા રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરાવવા છે તો ક્વેરી શું આવશે સિલેક્ટ સ્ટાર ફ્રોમ પ્રોડક્ટ એટલે પ્રોડક્ટ નામના ટેબલમાંથી રેકોર્ડ આવશે જો કેટેગરી વ્યૂનું કોપી પેસ્ટ કર્યું એટલે ડાયરેક્ટ રેકોર્ડ આવી જાય છે કનેક્ટિવિટી છે જ કોડ છે જ આપણી પાસે ચેન્જ એટલું કરી છે કે કેટ ક્યુ લખ્યું એની જગ્યાએ PRO ક્યુ આપી દો એટલે પ્રોડક્ટ ક્વેરી સેમ એસ તો અહીંયા લખવું પડશે ને PRO ક્યુ અને જે રિઝલ્ટ સેટ આવે એ PRO RES માં લઈ છે સેમ એસ રો છે એ PRO રો માં લઈ લે અને લાસ્ટ છોકરાઓ અવાજ થાય છે ન થવી જોઈએ હવે પેલું કાઉન્ટર સેકન્ડ વસ્તુ પહેલા કોલમની અંદર આપણે શું પ્રિન્ટ કરવું છે આ ફર્સ્ટ કોલમની અંદર નંબર તો એ કાઉન્ટર વેરિયેબલ પ્રિન્ટ કરી દીધો છે ત્યારબાદ પ્રોડક્ટ નેમ જોઈશે તો આપણે વેરિયેબલ લીધો કયો રો લીધો ને અહીંયા શું પ્રિન્ટ કરવું છે પ્રોડક્ટનું નામ તો કોલમનું નામ શું છે PRONM છે અહીંથી જોઈ લે આપણે સોરી P_NM છે તો અહીંયા શું લખવું પડશે P_NM ત્યાર પછી પાછું કોપી પેસ્ટ કરી લઉં છું સેકન્ડમાં શું પ્રિન્ટ કરવું છે કેટેગરીનું નામ તો અહીં કોલમ ક્યુ છે P_cat અત્યારે હું એટલું લઈ લઉં છું અત્યારે એક મિસ્ટેક થશે એ પછી સોલ્વ કરી ત્યારબાદ શું આવશે પ્રોડક્ટની ઇમેજ ડેટ આપણે અહીંયા અત્યારે દેખાતા નથી તો આજ કોપી પેસ્ટ કરી લઈ છીએ હવે અત્યારે ઇમેજનું નામ પ્રિન્ટ કરી દઉં છું એટલે P_cat કયો વેરિયેબલ છે IMG આટલું રન કરીને જોઈ લઈ છે આપણે શું આઉટપુટ આવે છે આવી ગયું જુઓ બે પ્રોડક્ટ હતી સેમસંગ નોટ 4 નોકિયા 5233 એ પ્રોડક્ટની કેટેગરીનું આઈડી આવી ગયું છે પ્રોડક્ટની ઇમેજનું નામ આવી ગયું છે હવે અહીંયા જે આ ડેટા આવી પ્રોપર આવવા જોશે ને પ્રોપર મીન્સ અહીંયા કેટેગરીનું નામ આવવું જોઈએ ને અહીંયા ઇમેજ ડિસ્પ્લે થવી જોઈએ તો કરી છે આપણે ચેન્જ પહેલાં અહીંયા ઇમેજ ડિસ્પ્લે કરાવવાનું કરી ઇમેજ ડિસ્પ્લે કરાવવા માટે કયો ટેગ આવે IMG SRC = પાથ આપવાનો હોય ત્યાર પછી એની વિડ્થ અને હાઇટ અત્યારે હું આપી દઉં છું વિથ = એક્ઝામ્પલ તરીકે 60 પિક્સેલ આપી દઈ છે હાઇટ ઓટો હવે SRC = ઇમેજનું નામ પ્રિન્ટ કરવું પડશે અહીંયા જે ઇમેજનું નામ પ્રિન્ટ કરો પ્રિન્ટ થાય
પણ ઇમેજ કઈ જગ્યાએ સેવ કરી આપણે? એક ફોલ્ડર બેક જાવ, જો આપણે કાલે સેવ કરાવી દો, અહીંયા ક્યુ ફોલ્ડર છે pro_img, એટલે એક ફોલ્ડર બેક જાવ, અહીંયા pro_img નામનું ફોલ્ડર છે, એની અંદર કયા નામથી સેવ છે એ આપણે કોપી પેસ્ટ કરી લઈએ છીએ. કોન્કેટિનેશન ઓલરેડી કરેલું હતું, ડબલ વખત થઈ ગયું. રાઈટ, જોઈ લ્યો રન કરી છે, આવી ગઈ છે પ્રોડક્ટની ઇમેજ. હવે આ જગ્યાએ પ્રોડક્ટની કેટેગરીનું નામ આવવું જોઈએ. ઓકે, લાસ્ટ બેન્ચ ક્વેરી બોલશે. હવે એ મને કહો આપણી પાસે શું કરવું છે, જોઈ લો. એક પ્રોડક્ટ નામનું ટેબલ છે, જુઓ. પ્રોડક્ટ નામના ટેબલમાંથી રેકોર્ડ આવે છે. સમજો શું કરવું છે. એમાં કેટેગરીનું આઈડી શું આવ્યું? 4. પણ હવે જો એ 4 હોય ને તો કેટેગરી નામના ટેબલમાં જેનું આઈડી 4 હોય ને એનું નામ જોઈ છે, એટલે મોબાઈલ આવવું જોઈએ. 4 ની જગ્યાએ શું આવવું જોઈએ? મોબાઈલ આવવું જોઈએ. તો એના માટે ક્વેરી શું આવશે બોલો, હાલો કોણ કહેશે? ક્વેરી લાસ્ટ એને તો કેતો કરી લે, ક્વેરી આવી ગઈ આવશે. રાહુલ બે ટેબલમાંથી રેકોર્ડ લઈ આવવાના છે, પ્રોડક્ટ નામ અને કેટેગરી. બે ટેબલ ભેગા કરો, વધી જશે. બાજુમાં પેલો દિવસ આવ્યો. કેને ખબર છે? બે ટેબલમાંથી ભેગા કરીને રેકોર્ડ લઈ આવે છે. મારે અહીંયા કેટેગરીનું નામ દેખાડવું છે, કોર નહીં. કોર નંબરની જે કેટેગરી હતી એનું નામ આવવું જોઈએ. તમે બધા ઓરેકલ ભણી ગયા છો, કોઈને બાકી નથી. બાકી નથી કોઈ. ઓરેકલમાં જોઈન્ટ ક્વેરી આવતી એને જ ખાસ આવે. કઈ ક્વેરી આવશે એ તમને ખબર. કેટલી ક્વેરી હશે? 50,000 રેકોર્ડ હોય તો કેટલી ક્વેરી? 50 ક્વેરી હશે. તો એક ક્વેરી 50,000 કલેક્શન કરવા જાય કેટલા પૈસા પડશે? બે ઓપ્શન છે. ઘણા એવું પણ કરે છે કે while loop ની અંદર પાછી જ એક ક્વેરી લખે. while loop ની અંદર પાછી ક્વેરી લખે કે select start from category, એટલે કેટેગરી ના લાસ્ટ પેજ select start from category, કેટેગરી નામના ટેબલમાંથી પાછા રેકોર્ડ લઈ આવો, જેનું કેટેગરી નું આઈડી શું હોય? 4. એટલે પાછો રેકોર્ડ આવશે. પણ વિચારો, પેલી લૂપ આઈડી 4 નંબરની કેટેગરી ક્વેરી એક્ઝિક્યુટ થઈ રેકોર્ડ આવ્યો, પછી પ્રિન્ટ કરવાનો આવ્યો, પાછી બીજી વખત લૂપ આલે ત્યારે પાછી બીજી વખત ક્વેરી એક્ઝિક્યુટ થઈ. 10,000 રેકોર્ડ હોય તો 10,000 ક્વેરી એક્ઝિક્યુટ થાય ને લૂપમાં પાછી એક વખત થાય. એક બાર તો એક જ વખત ક્વેરી થાય, પણ લૂપમાં પાછી 10,000 વખત થશે. એની જગ્યાએ જોઈન્ટ ક્વેરી યુઝ કરો તો એક જ ક્વેરીમાં તમારા બધા રેકોર્ડ આવી ક્વેરી સ્પીડ વધી જાય. એના માટે જોઈન્ટ ક્વેરી આવતી હતી, પણ ત્યારે આપણે નો ધ્યાન દીધું એટલે અત્યારે અઘરું લાગશે. એક વખત સમજી લ્યો જોઈન્ટ ક્વેરી કઈ રીતે એક્ઝિક્યુટ થાય. પહેલા તો તમારે એક વસ્તુ વિચારો, તમારી પાસે બે ટેબલ છે. એક ક્યુ છે કેટેગરી જે અત્યારે ઓપન છે, અને બીજું ટેબલ હું ઓપન કરું છું બાજુમાં પ્રોડક્ટ. આ બે ટેબલ છે, એક આ પ્રોડક્ટ નામનું છે અને આ એક ક્યુ છે કેટેગરી. એક વખત સમજી લ્યો આખું. હવે બે ટેબલના નામ છે. એક ટેબલનું નામ શું છે? પ્રોડક્ટ. બીજા ટેબલનું નામ કેટેગરી. તો તમારે કાંઈ નથી કરવાનું, અહીંયા સિલેક્ટ સ્ટાર્ટ ફ્રોમ પ્રોડક્ટ કોમાં શું લખ નાખો એટલે બે ટેબલ જેટલા ટેબલ હોય ને એના કોલમના ટેબલના નામ લખ નાખવા. પછી વેર. હવે એ મને કહો કે આપણે ક્યુ કોલમનું આઈડી છે, કેટેગરીનું નામ કયા કોલમમાં છે? પી કેટ. એનું નામ કયા કોલમમાં છે? કેટેગરી નામમાં. આની આરે શું મેચ થાય? એ 4 છે એ શું છે? આ છે ને કેટેગરી આઈડી, એટલે કોમન કોલમ ક્યાં થયા? કેટ આઈડી અને આમાં પી અંડરસ્કોર કેટ. તો આટલું જ લખવાનું. પ્રોડક્ટ નામના ટેબલમાં કોલમનું નામ શું હતું? ઇક્વલ ટુ કેટેગરી નામના ટેબલમાં કોલમનું નામ થઈ ગયું. પહેલા જેટલા ટેબલમાંથી જોઈન કરવું હોય ટેબલના નામ, પછી બેયમાં કોલમ કોમન કોલમ કયા હતા?
એ કોલમના નામ ઇક્વલ ટુ કરીને મૂકી દેવાના એટલે થઈ ગયું. જોઈ લો હવે P_cat ની જગ્યાએ હવે કેટેગરીનું નામ કયા કોલમમાં છે? કેટેગરી નામના કોલમનું નામ શું છે? cat_, એને ચેક કરી લો. થઈ ગયું. જોઈન્ટ આ રીતે થાય. જોઈન્ટ એટલું અઘરું નથી. જેટલા ટેબલમાંથી રેકોર્ડ લેવા છે એ ટેબલના નામ કોમા કરીને લખ નાખવાના અને કોમન કોલમ હોય ઇક્વલ ટુ કરીને મૂકી દેવાના. એટલે તમારું જોઈન્ટ થઈ જાય. આવી ગયું ને મોબાઈલ. તમારે ચેક કરવો જોઈએ. હવે બીજી કેટેગરીમાં એક રેકોર્ડ ઇન્સર્ટ કરી છે. જો વ્યૂ પ્રોડક્ટ ઉપર ક્લિક કરી છે, આવી ગઈ નવી છેલ્લે પ્રોડક્ટ. કઈ કેટેગરીમાં આપણે એડ કરી હતી? લેપટોપ. તો આવી ગઈ છે લેપટોપની પ્રોડક્ટ્સ. તો આ રીતના આપણે રેકોર્ડ ડિસ્પ્લે કરાવી શકીએ. આનો બેનિફિટ એ કે હવે તમારે મોબાઈલ કેટેગરીના જ વોલપેપર જોવો હોય તો અહીંયા ઓનલી ફોર શું લખો? મોબાઈલ કેટેગરીના વોલપેપર, સ્પેલિંગ મિસ્ટેક છે, મોબાઈલ ઓનલી ફોર મોબાઈલ આવ્યા છે. ટાઈપ કરો ત્યારે સર્ચિંગ થઈને આવી જાય. એટલા માટે એડમિન ટેમ્પલેટ મેં તમને આ અત્યારે વાપરવાનું કીધું કે અત્યારે આ જોઈ લો. હવે રેડી? તો આ રીતનું તમે જોઈ શકો, પુટ કરી શકો. ક્લિયર? આટલી વસ્તુ એટલે બે વસ્તુ જોઈએ આપણે: એડ કેટેગરી, એડ પ્રોડક્ટ, વ્યૂ પ્રોડક્ટ. રેડી? હવે શું કરવાનું છે સમજો. હવે હું જ્યારે લેપટોપ ઉપર ક્લિક કરું ત્યારે લેપટોપ ના જ આવવા જોઈએ ને, પણ એના પહેલાં બે પેજની ડિઝાઇન બનાવવી પડશે આપણે. એક લિસ્ટ પેજ અને એક ડિટેલ પેજ. લિસ્ટ પેજ અને ડિટેલ પેજની આપણે ડિઝાઇન બનાવવી પડશે કે કેવી ડિઝાઇન રાખવી છે. એની પહેલાં આપણે અત્યારે પહેલાં બધા લખી લો ફટાફટ.